નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 2 મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર NS ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટની ટીમે નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા સચોટ તપાસ હાથ ધરી હતી. આ કામગીરીના ભાગરૂપે છેલ્લા 1 મહિનામાં ગુમ થયેલા 10 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,42,385 છે, અને CIER પોર્ટલ પરની ઓનલાઈન અરજીઓના આધારે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા 2 માસમાં NCCRP નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પરની અરજીઓ પર ખંતપૂર્વક તપાસ કરીને સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેંક ખાતામાં કુલ રૂપિયા 1,33,473નું રિફંડ જમા કરવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી મહેસાણાના નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ અને મહેનતની કમાણી પાછી મળી હતી. વિસનગર શહેરના મહેસાણા ચોકડી પર આવેલા સાકારો કોમ્પ્લેક્સમાં આવેલ એક ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આગે થોડી ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી તીવ્ર હતી કે ઓફિસમાંથી ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી દેખાયા હતા. દૂર દૂર સુધી ધુમાડાનું ગાઢ આવરણ ફેલાઈ ગયું હતું. આ દ્રશ્ય જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેને કારણે કલાકો સુધી અફડાતફડીનો માહોલ છવાયો હતો. ઓફિસમાં એર કન્ડિશન ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગે પલકવારમાં આખી ઓફિસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગને કારણે ઓફિસની અંદરનો તમામ કિંમતી સામાન અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા, જેના પરિણામે મોટું આર્થિક નુકસાન થયું છે. આગની જાણ થતાં જ વિસનગરની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતો ફાયર ટીમને તેને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો અને તેને અન્ય ઓફિસોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. વિસનગર શહેરમાં સૌથી વ્યસ્ત માર્ગ આકાશ હોસ્પિટલથી ITI 4 રસ્તા સુધીના બિસ્માર રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી વાહન ચાલકો અને શહેરીજનોને દૈનિક મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળી છે. નગરપાલિકા દ્વારા આ માર્ગ પર ડામર પેચ વર્ક કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન ભારે વાહન વ્યવહારને કારણે ટ્રાફિક જામ ટાળવા માટે આ કામ રાત્રિના સમયે હાથ ધરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કામગીરી નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને તાંત્રિક શાખાના સ્ટાફના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી, જેથી કામની ગુણવત્તા અને ઝડપ જાળવી શકાય. આ માર્ગ પરના મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને કમરના દુખાવો અને વાહનોને નુકસાન થવાની વ્યાપક ફરિયાદો હતી. સ્થાનિકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ કામગીરી હાથ ધરી હતી. શહેરની જનતાને હાલાકીમાંથી મુક્તિ અપાવતી આ સફળ કામગીરી બદલ શહેરીજનો દ્વારા નગરપાલિકાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. બનાસકાંઠા LCBA પાલનપુર દ્વારા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોશીના 4 રસ્તા ખાતેથી એક ટાટા ટ્રકમાંથી કુલ રૂપિયા 52,48,345નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB સ્ટાફના માણસો દ્વારા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે હડાદ ગામની સીમમાં આવેલા પોશીના 4 રસ્તા પાસેથી દારૂનો જથ્થો પસાર થવાનો છે. તેવી બાતમીના આધારે પોલીસે ટાટા ટ્રક નંબર GJ 19GB 8805ને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની કુલ 10,832 બોટલ ટીન મળી આવ્યા હતા. આ દારૂની કિંમત 42,38,345 આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રકની કિંમત 10 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 પણ જપ્ત કર્યો હતો. આમ કુલ 52,48,345નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી હિન્દુરામ ગોરધનરામ ગોપાલારામ ખટાણા, દેવાસી, ઉંમર વર્ષ 30, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી મણિયારી, થાના જેતપુર, તાલુકો સુમેરપુર, જિલ્લો પાલી, રાજસ્થાન વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી ટ્રક માલિક, દારૂ ભરાવનાર, મંગાવનાર અને પાયલોટિંગ કરનાર તમામ વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા શહેરના સાંઈબાબા રોડ પર આવેલ ઋષિનગર સોસાયટીના રહીશોને ગટર લાઇનની સુવિધા મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવાની માગણી સાથે સ્થાનિક રહીશો મ્યુનિસિપલ કચેરી ખાતે દોડી ગયા હતા. આ સોસાયટીમાં પહેલી લાઇનના 5 મકાનો સુધી ગટર લાઇન નાખ્યા બાદ કામ બંધ કરી દેવાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. અહીંના મકાનોના ખાળકુવા વારંવાર ભરાઈ જતા હોય લોકોને ગંદકીમાંથી ફરજિયાત પસાર થવું પડે છે. આ બાબતે નાયબ કમિશનરે યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી. મહેસાણા મહાનગરપાલિકાના હદ વિસ્તારના ઇસ્કોન સામે સાંઈબાબા રોડ પર આવેલા ઋષિનગર સોસાયટીના રહીશોને દોઢેક દાયકા પછી પણ ભૂગર્ભ ગટર લાઇનની સગવડ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી. તેઓ કકળાટ કરતા રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.